જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, આજે તડકા પીપરિયાના બાવલાભાઈ જે અનુસૂચિત જાતિ વિશે અપશબ્દ બોલ્યા હતા, જ્ઞાતિ વિશે અડધૂત ભાષાનો ઉપયોગ કર્યો હતો, તેમને માફીનો વિડીયો એક આપી દીધો છે. તો આમને કોઈએ હવે ફોન ન કરવો, તેમને માફીનો વિડીયો આપી દીધો છે. મિત્રો, આજે ભારતની અંદર કોઈપણ જ્ઞાતિ, કોઈપણ ધર્મને અપશબ્દ કહેવો એ ખરેખર કાયદા વિરુદ્ધ છે. તો ભારતમાં કાયદો લાગુ છે, ભારતમાં બંધારણ લાગુ છે. જે કોઈપણ જ્ઞાતિ હોય કે કોઈપણ સમાજના વ્યક્તિ હોય તેને કાયદા વિરુદ્ધ ખરેખર ન કહેવું જોઈએ. આ બાવલાભાઈ જે જ્ઞાતિ વિશે બોલી ગયા હતા તે વિશે એણે માફીનો વિડીયો દઈ દીધો છે અને હવે એને કોઈએ ફોન ન કરવો. જય ભીમ, નમો બુદ્ધાય. હા, કેવો હોય બાવલાભાઈ? ભેટડો બરોબર. હવે બેહાન લઈ જાઓ. એ તો બેહાણ જ જાય આગળ વાય. હા, હું ન્યા જ આવું પેલા ન્યા મને પૂછ દેજો. આવ્યો દાગડી. બરોબર, હાલે. તે વાંધો નહીં, હાલો. હેલો, હલો, બોલો. બાવલાભાઈ બોલે. હા, આ જ્ઞાતિ વિશે હું ભગા કર્યા હતા? ક્યાં? આ અપશબ્દ હું બોલ્યા હતા જ્ઞાતિ વિશે? કાંઈ નહોતું, એ થઈ ગયું ભાઈ. સંતુભાઈ થઈ ગયું. એટલે હું થયું તું એમ કહું? કાંઈ નહોતું ભાઈ. એ તમારું રેકોર્ડ. અરે ભાઈ, હંતા હોય તો કોઈને જ્ઞાતિ વિશે એવું બોલવાનું હોય? કાંઈ ભાઈ અમારે ચૌહાણભાઈ બોલું છું. હા ભાઈ, સગન ઓલા સંતુભાઈ ને રાખાભાઈ ને નવા થઈ ગયું હાંજે ભાઈ. પણ હાંજે થઈ ગયું જ્ઞાતિ વિશે. તમે તો ગમે એને મારીને એમ કયો કે અમારે થઈ ગયું સમાધાન ના બધું. એટલે એમ હાલો કોઈને જ્ઞાતિ વિશે એવું. હું માફી. હલો. હા હા ચંદુભાઈ, આ વાત તમારી યારે બાપાએ કરી હતી. મારી હારે કરી હતી. મેં તો રમકાવ્યું ગાયરું, સમજા? એમને તમારી યારે શું વાત કરી હતી મને કયો તમે જરાક. મેં એને કીધું તું આ બોયલો કેમ આવું? એમ તો નહીં. એને આ બાપા બોલ્યા તા કોની હમુ? ઈ બોલ્યા તા આપડે ઓલા પ્રેમજી મામા રે ને ગુંદારી, એનો છોકરો સગનભાઈ નથી કોટા વાળો, એની હારે. એની યારે શું કામ બોલ્યા તા? ઈ કઈક માલ લેવા કોટા ગયા હશે તો ઈ ઓલા આને કીધું. હા, જો ઈ બોલ્યો ઈ રીતનું. એમાંથી કઈક. અને તમે ફોન કર્યો તો? અને ફોન કર્યો તો ને લંગરાવ્યો. પછી સંધુ કાકા ને ઘીરે ગયો, ત્યાંથી મારે ફોન કરાવ્યો. એમ નહીં. એ જે જ્ઞાતિ વિશે બોલે છે તમારી યારે બોલે છે કે ઓલા ગુંદારી વાળા યારે? ગુંદારી વાળા મારી હારે બોલે તો દાખલ થઈ ગઈ હોય. હવે એક કામ કરો, ઈ એમ કે સંધુભાઈ પાસે માફી માંગી, હું સંધુ કાકા ને ફોન કરું. ચંદુભાઈ કોણ છે? ઈ સંધુભાઈ એક મારું નામ દીધું છે ને એક સંધુભાઈ તડકા પીપળિયા ના છે. તડકા પીપળીએ કે હું ભાઈ તમે એટલા બધા કાદુ થઈ ગયા છો? અરે ભાઈ, આવવાનું હતું. હું આવવાનું એમ નહીં, તું એટલો બધો કાદુ છો એમ કહું તડકા પીપળિયામાં? કોણ કે છે? આ તું બોલશો, આખા સમાજ ને ટાર્ગેટ કરશો? કાંઈ નથી કરતો તમારે સમાજ. રેકોર્ડિંગ મેં જોયું એમ કહું. હજી તું બોલ માં એમ કહું. લ્યો તો એમ નહીં એટલો બધો ભાઈ હશે ભાઈ, બોલ એમ નહીં, તું વિડીયો અટાણ બનાવી નાખ. હવે નહીં બોલું બીજું હું. અરે એમ નહીં, વિડીયો બનાવી નાખ કે મેં દલિત સમાજ ની માફી માંગી. વિડીયો બનાવી નાખ અટાણે તું. હા ચંદુભાઈ. હા ચંદુભાઈ થઈ વાત? હા, ઈ ચંદુભાઈ રે વાત થઈ આગળ. ઈ નહીં ઓલા ભાઈ થઈ. એટલે એને તો ફોન કાપી નાખ્યો. થોડીક વાત થઈ મારે. હું કહે છે? એને ફોન કાપી નાખ્યો ને આગળ ઓલા ચંદુભાઈ પાસે જાય તારી ગુંદારી. હા અને કે માફીનો વિડીયો હું મૂકું છું. હા. મેં કીધું છે, મેં બીપી લો હોય તો કોર્ટ નક્કી કરે ગાંડો છે કે બીપી લો વાળો છે કે ડોક્ટર ને બોલાય છે. હમ. એફઆઈઆર તો થાય ને. એટલે બીપી છે, એટલે બીપી લો એટલે હાલે. હવે ક્યાં જાય છે? અટાણ ક્યાં જાય? એ અત્યારે ધારી ગુંદારી વાળા ભાઈ એમ કીધું હું તમારા વિડીયો નાખું. મેં હોય કે કોઈ મોટો તોપ હોય. નકર હું આગળ ઉપાડ્યો. હે ફોન બીજા ઉપાડ્યો તો? ચંદુભાઈ કોણ છે ધારી ગુંદારી ના? તમારી વાતચીત થઈ? તારી ગુંદારી ના ક્યાં છે? તો તડકા પીપળિયા ના સગનભાઈ. આઈ સગનભાઈ રે તડકા પીપળિયા સગનભાઈ છે ને. હા. પછી હા, કે કઈ વાંધો ને ચડાવી જો. મેં તમારી મંજૂરી છે ને? હું મેં કીધું મારા ગ્રુપમાં નાખાઈ ને તે બાપાને હાવ લો થઈ જાય.
એમ નહીં તો પણ તમારે એમ કી ભલે જે હોય સગનભાઈ કી તો તમારે જાહેર નતું મેં કરવું એને તમારે કીધું ઈ કે હું એક વેપારી લાઈન નો વેપારી, મેં કીધું વેપારી લાઈન હોય ને ભાઈ, વેપારીની જગ્યાએ છે, જ્ઞાતિ છે એ જ્ઞાતિની જગ્યાએ છે. હા એમ કે તમને વ્યક્તિ દીઠ એને કઈ કીધું હોય ને તો વાંધો નથી એમ કે, અને જો તમને કદાચ આને કહી દીધું તો તમારે વિડીયો વાયરલ નતો કરવો ઓડિયો એમ કે. ઈ મનુભાઈ ના મોબાઈલ માં નાખ્યું એને, હા બધું રેકોર્ડિંગ થઈ ગયું છે મારામાં. હા હા મનુભાઈ ધારી ગુંદારી, બરોબર. હા હા એટલે મેં મનુભાઈ નું કીધું, ભાઈ મનુભાઈ નહીં, તમે બીજા કોકાને માફી માંગો એમ. કાંઈ વાંધો નહીં હાલો. હા તો એ આગળ નકર આના મનસુખ રાઠોડ ને બધાય ફોન કરી છે અને પાછા. રેડી વાંધો નહીં હાલ, જો એને શું કરે હવે. હા એ લાખો આગળ વિડીયો મોકલ, મેં એને કીધું આ નંબર ઉપર તમે વિડીયો મોકલ, સમાજ દુઃખ દે. તો શું કીધું એને? હા એ તે આગળ બાપા આવે જ છે અહીંયા અને વિડીયો બનાવીને મોકલું છું. વાંધો નહીં મોકલો તમારું નકર. એકનું અપમાન નથી થયું, તમારું એકનું અપમાન થયું હોય તો ભાઈ તમારું વ્યક્તિ દીઠ છે. હા સમાજ નું અપમાન થયું છે, જાહેરમાં માફી માંગીને વિડીયો મોકલી દે. અને હારો થી હોય ને કે ટૂંકો ટેસ્ટ નહીં એમ કે. ઈ હા તો કાલે આપણે હા એ ભલે. હા સારું હાલો. એ છગનભાઈ બોલું. હા બોલો સગનભાઈ. બાવલાભાઈ મારી આગળ જ બેઠા છે અને અત્યારે અહીં ગુંદર. તમે કોણ બોલો? હું બેસરભાઈ ચૌહાણ બોલું, ખારચિયાથી. બરોબર. હમ બેસરભાઈ હું પેમ્બાપાનો દીકરો છગનભાઈ. હા બોલો. બાવલાભાઈ અત્યારે આવ્યા જ છે ઈ બારામાં જ આપણે. હમ બરોબર. હમ એટલે એને જે વાત હતી મારે ચંદુભાઈ હારે વાત થઈ હતી, હમ મનુભાઈ હારે વાત થઈ હમ કે બાવલાભાઈ ની એક માફીનો વિડીયો આપણે સમાજનો જે ગ્રુપ છે ને એમાં મુકાવી દો, હા એટલે પછી મેટર હકેલી. નહીં લેવા દે. આ જ્ઞાતિ વિશે બોલ્યા છે, તમારા એક વ્યક્તિ દીઠ નો વાંધો નથી. એ તો વાત હું સમજુ છું, બાવલાભાઈ ની ઈ જ અમે સમજાય છે. હા એ જ્ઞાતિ વિશે બોલી ગયા હોય કાલ તો કોક ભાઈ. એ વાત સાચી છે, પણ હવે ઈ એક છે ને રોનકી માણસ છે. એ રોનકી માણસ હોય તો એ રોનક મારી હારે ઘણી વખત એ રમત કરતા હોય છે, પણ આ ખેલે જે જ્ઞાતિ વિશે બોલ્યા ને, મેં કાલે એને કીધું હતું, મેં કીધું બાવલાભાઈ આ રીતે તમને શોભે તો નહીં. તમારે વાયરલ નહોતું કરવું ને, તમે વાયરલ કર્યું હતું. નહીં વાયરલ મેં નથી કર્યું, તો કોણે મનુભાઈ કર્યું? વાયરલ કર્યું, મનુભાઈ વાયરલ કર્યું. એટલે મોબાઈલ મનુભાઈ કોણ? મનુભાઈ રાઠોડ, નવી તારીખ ગુંદાળી. હા તો એને વાયરલ કર્યું તો તમારા મોબાઈલ માં થયું હતું, કોના મોબાઈલ માં થયું હતું? રેકોર્ડિંગ મારા મોબાઈલ માંથી હતું. તો તમે એને દીધું છે ને? આપણે ઈ તો અહીંયા હતા જ. ઈ કે હું એમને છે તમે એને, મારી વાત તમે સાંભળો, તમે એને મોબાઈલ માં દીધું છે ને? હા હા તો તમે એને દીધું છે, વાયરલ કરવા દીધું છે તમે. કાલ્યો મારું નામ ક્યાંય ન આવે તમે ચડો. એટલે જ્ઞાતિ વિશે કોઈ પણ બોલ છે ને ભાઈ, એને જાહેરમાં કા માફી માંગવી દો ને કાયદો અડી જાય. આપણે જાહેરમાં માફી મંગાવવાની જ વાત છે ને. હા તો એનો વિડીયો મારા મોકલી દો આ નંબર ઉપર. હા તે આગળ મોકલી દો. હા અને યુટ્યુબ માં ચડશે, ભાભાને કહી દીજો તમે. જ્ઞાતિ વિશે એટલે હું કઈ આપણો યુવાન કોણ બીજાની જ્ઞાતિ વિશે બોલ્યો? નહીં આપણે ટૂંકમાં કોઈને દિલમાં ઠેસ લાગે એવું તો વેડ હકીકતમાં નો જ કરે. નોટ બોલી હંગે ને ભાઈ, ઈ 70 વર્ષનો હોય, 100 વર્ષનો હોય, 20 વર્ષનો હોય. કાલે હું તમને, મારી વાત સાંભળો તમે, હું તમને એમ કહું કાલે કોઈ પણ 20 વર્ષનો છોકરો આપણી છોકરીની છેડતી કરી લે હા અને પછી જાહેરમાં વિડીયો મૂકી દે, એ તો મારી ભૂલ થઈ ગઈ, આપણે માફ કરી દેવાનું. નહીં હા તો એ કોઈ વસ્તુ માફ નહીં કરાય. તમે એને કયો વિડીયો બનાવે અને વિડીયો આ ચેનલમાં નાખજો, હું યુટ્યુબ માં ચડાવવાનો છું. નકર આ રેકોર્ડિંગ યુટ્યુબ માં ચડાવે, બરોબર? તમે નહીં મૂકો ને તો. ના વિડીયો તો હું તમારા આગળ મોકલી દઉં. હા હું બેસે જો એને જ્ઞાતિ વિશે શબ્દ બોલતા કેવા આવડે છે. ઈ વાત સાચી, પણ ઈ જૂનવાણી માણસ છે. એ જૂનવાણી ભૂલ તમે વાત સમજતા નથી. જૂનવાણી માણસ હતો, શ્રીરામ કાર નું બોલી હંગ, કૃષ્ણ ભગવાન કાર નું બોલી હંગ, મેલડી માં કાર નું બોલી હંગ, જય ચામુંડમાં એમ કાર નું બોલી હંગ. આ જ્ઞાતિ વિશે જ બોલવાનું. ઈ પટેલ નો હોય, કફીનો વિડીયો બનાવો અને વિડીયોમાં મોકલો, નકર છે ને એને સમાજ સોટી પડી છે અને એની વિરુદ્ધ ફરિયાદ થાય અને ખોટું કાયદા વિરુદ્ધ ચડવું એના કરતા આમાં તમે વિડીયો મોકલી દો મારામાં. હા વિડીયો મોકલો હાલો. અને યુટ્યુબ માં હું જાહેર કરાયો, તમારી મંજૂરી છે ને? કાંઈ વાંધો નહીં, યુટ્યુબ માં મોકલી દીજો. હા બસ હું હા તો આગળ યુટ્યુબ માં, નકર એને છે ને સમાજ સોટ છે ને, નકમ ખોટું થાય. નવા તમારે છે ને પુરાવા દેવા દો, ભાઈ મારા સમક બોલ્યો તો ઈ. હા એ તો મેં મનુભાઈ ને પછી કીધું, મેં કીધું મનુભાઈ હું એક વેપારી લાઈન નો માણસ છું. તમે સમજતા નથી. તમે વેપારી લાઈન ના માણે કોઈ પણ જાતિને અડધૂત કરીને વ્યા જાય તો વેપારી લાઈન, આપણે વેપારી લાઈન જાય ભાઈ. જાતિ પ્રત્યે કોઈ પણ બોલે, જાતિ ઉપર કાંઈ પણ થાય ને તો એના માટે
એ તમારી વાત હું સમજુ છું હમ અને જેટલું તમને દુઃખ લાગતું હોય ને હમ એટલું જ મને લાગતું હોય. અલા હું શિક્ષિત દુઃખ તો જ એની વાત માણસ એ છું. ભાઈ જો અત્યારે છે ને બાકી બીજા નંબરમાં હું તમને શું કહેવા માંગુ છું. મારી વાત તમે સાંભળો. આપણે સરદાર વલ્લભભાઈ પટેલ છે ને હા એને આપણે મહાપુરુષ ગણી છીએ, એને સન્માન આપી છીએ. હા આપણે આપીએ જ છીએ ને. હા, અને ઓમે તો આપણે જો જો સન્માન મળતું આપણે હોય એને તો સન્માન આપણે આપતા કોકને હોય તો સન્માન આ આપીએ તો જ આપણે ના આવે ને. જાતિ પ્રત્યે કોઈ પણ બોલે, એ કોઈ પણ સમાજ નો હોય, જાતિ પ્રત્યે બોલે ને એટલે કાંઈ એની ઉપર ફરિયાદ થાય ને કાંઈ એનો માફીનો, જો એને ભૂલમાં બોલાઈ ગયું હોય તો માફીનો વિડીયો મૂકી દે. હમ. હા, બીજી કોઈ લાંબી કરવાની કઈ આવતી જ નથી ભાઈ અત્યારે. તમે હા આપણે પણ બહુ એને ગુલામી બહુ અત્યારે સહન કરી ને ધારાગુંદાડી અપમાનની બહુ સહન કર્યા, હવે નથી કરવાના. અત્યારે ધારગુંદાડી એને બોલાવ્યા છે હમ એટલે જ ઈ બોલાવ્યા છે. એનો સામે ફોન આવ્યો. મેં સામે ફોન નતો કર્યો મેં એને. આગળ એને ફોન કર્યો, એને ફોન મારો કાપી આપણે નાખ્યો છે. મેં રેકોર્ડિંગ તમારું ઈ કરું છું ને એનું કર્યું હતું. ઈ એના પાછા ઈ પાછા છે ને ઓલા ઈ વાત તમારી સાચી છે. હમ તમે જે કહો છો ઈ હું સમજુ છું. હમ પણ ઈ હકીકતમાં હું તો સૌ દલિત જ સમાજ થી જ હમ બરોબર. એટલે હું તો કઈ પછી બાવલાભાઈ તરફ નો જ ખેંચતો. ભાઈ અને એના બાવલાભાઈ જો મારા ચંદુભાઈ માસીયાભાઈ ખાવડુ, નથી. મારી વાત સાંભળો. બરોબર. ચંદુભાઈ ખાવડુ નો ભેસાણ થી મારી ઉપર ફોન આવ્યો, જે હા ગુજરિયાના છે. હા એટલે મેં બાવલા બાપાને ફોન કર્યો હતો. આપણે એને હજી બાપા કહીએ છીએ. હા જાતિ પ્રત્યે આપણે એને અડધૂત કરીને આપણે એને બાપા કહીએ છીએ. બાપા કહેવાનું કારણ એ છે કે 70 વર્ષના છે, હા બરોબર. છતાંય આપણે એને કાંઈ બીજું નથી કહેતા. પણ આવો શબ્દ બોલવાનું કારણ શું? એવો શબ્દ આ બોલવામાં જાતિવાદી ઝેર, આવી તો હવે જાતિવાદી એને ઝેર જ છે ને એના સમજવો. મગજમાં છે. હા ઈ જાતિવાદી ઝેર જ કહેવાય એક જાતનું. હમ પણ તે છતાં પેલી એને ભૂલ કરી છે મારી સમક્ષ. હમ એટલે એમ થાય કે ભાઈ કાંઈ વાંધો નહીં. તે છતાંય મેં તમને કીધું ને કે વેપારી લાઈન નો માણસ હતો. સમાજ સાથે બધી સમાજ સાથે આપણે સંકળાયેલા હોય. એટલે પેલા અમુક વેપારી જે લાઈન ના માણસ માણસો ધંધો ધંધાની જગ્યાએ છે, જાતિ જાતિની જગ્યાએ છે ભાઈ. કાલ હવારે ઈ કોક આપણે આવીને બે લાફા મારી જાય ને પછી કલાક પછી કોક એનો આગેવાન આવીને માફી હવે માંગી એનો જાય. તમે ખરેખર અને આનો વિડીયો મનુભાઈ ને ઉતારવો જોઈએ અને વાયરલ ન કરાય. આનો માફીનો વિડીયો ઉતારીને અને વાયરલ કરવો જોઈએ. એને ખાલી વાયરલ એ કર્યું એટલે મનુભાઈ ને ટૂંકમાં એમ છે કે આપણે વાયરલ કરી દે બીજા માફી મંગાવી છે. ભાઈ જ્ઞાતિ વિશે હું કામ અપશબ્દ બોલવો જોઈએ? એ જ્ઞાતિ વિશે અપશબ્દ ન બોલવો જોઈએ ઈ એની ભૂલ જ છે. હમ બરોબર. પણ હવે ઈ ભૂલમાંથી સુધારો કેવી રીતે લાવવો હવે હમ ઈ આપણે એને કહેવાનું છે. બસ એક હમ જ ની હોવા દે. હવે ક્યારે આવી ભૂલ ન થવી જોઈએ. બસ એ વિડીયો બનાવીને મૂકી દે એક. આપણે ઈ વિડીયો બનાવવા સારું થઈને જ મેં મોકલા છે. ઓલા બોલાવ્યા છે અહીંયા હા તો નાગજીભાઈ તડકાપીપરી નાગજીદાના. એ આ બરોબર. નંબરમાં તમે નાગજીભાઈ નાખી દેજો. ચંદુભાઈ બે ના કોન્ટેક્ટમાં બપોર પછીનો હું છું. આ બરોબર. નંબરમાં તમે એટલે નાખી દેજો. હા તે વાંધો નહીં આગળ નાખી દો હાલો. હા સારું હાલો. હા હું તમારી વિશે આ ખોટું બોલી ગયો છું, હા મને માફ કરજો. હવે આવી કોઈ ભૂલ નહીં કરે. બરોબર. જ્ઞાતિ વિશે હા, હવે કોઈ હવે બી. ક્યારે આવી બધી રીતે જ્ઞાતિ જ્ઞાતિને- વિશે ન બોલવું જોઈએ. બધી બરોબર. જ્ઞાતિ વિશે જ્ઞાતિ હું વિશે જે માફી તમે માંગુ. બોલો છો ને માફી ઈ માંગુ. અમારે અમારું એક અપમાન અપમાન છે. થયું છે. હું આ તમને તમારી પહેલી ભૂલ છે અને તમે વડીલ છો એટલે હું તમને જાતા કરું છું. બરોબર. બાકી હકીકતમાં તો આ બાબતમાં તમને માફી મળે નહીં. હા બરોબર. તે છતાંય અમે મોટા દિલના છીએ અને તમને માફી કરવા અમારે તમને હકીકતમાં ખોટા હેરાન કરવાની કોઈ ગણતરી છે જ નહીં. કઈ વાંધો નહીં નાગજીભાઈ. બરોબર. વિડીયો ઉતરી ગયો. આ બાવલાભાઈ છે તડકાપીપરિયા આસોદરિયા. કાલના મને જે વિડીયોમાં આપણી જ્ઞાતિ વિશેનું જે અપમાન કર્યું હતું એ બદલ મને માફી માંગે છે. એટલે એ બારામાં હવે એને આપણે ટૂંકમાં માફ કરવાની એક મોકો આપવો જોઈએ.